વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે કડી અને વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી પેટા ચૂંટણી નજીક આવી રહી છે એવામાં સૌથી મોટા સમાચાર કડી વિધાનસભાની ચૂંટણી બાબતે કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભંગાણ પાડ્યું હોવાના સમાચાર હાલ તો સામે આવ્યા છે। આખું ગામ આજે ભાજપમાં જોડાશે। જી હા, વિધિવત રીતે આખું ગામ આજે ભાજપમાં જોડાશે। કડી તાલુકાનું કોયલ ગામ આજે ભાજપમાં જોડાશે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કૈયલ ગામ ભાજપમાં જોડાવાનું છે। કૈયલ ગામનું 1500નું વોટિંગ રહેલું છે। ત્યારે કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભંગાણ પાડ્યું। આપને જણાવી દઈએ કે પેટા ચૂંટણી નજીક આવી રહી છે એવામાં અત્યાર સુધી જે પ્રકારની રાજકારણના સમાચાર હતા, જે પ્રકારની રસાકસીના સમાચાર હતા, એ રસાકસીમાં નવો એક વળાંક કડી વિધાનસભા ચૂંટણીમાં આવી રહ્યો છે। આ ચૂંટણીમાં ભાજપે ભંગાણ પાડ્યું। આખું એ કૈયલ ગામ આજે વિધિવત ભાજપમાં જોડાશે। ફોન લાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, એક તરફ વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણી, એવામાં કડી વિધાનસભામાં અત્યાર સુધી જે રસાકસીની વાત હતી, આજે જે મહત્વપૂર્ણ અને મોટા સમાચાર કહી શકાય, કડી વિધાનસભા ચૂંટણીમાં આખું કૈયલ ગામ જે 1500નું વોટિંગ ધરાવે છે તે આખું ગામ ભાજપમાં જોડાવાનું, શું વિગત? જી સંજીવની, જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે કડી અને વિસાવદર બંને પેટા ચૂંટણીની કે ભાજપ, કોંગ્રેસ સહિત આપ અને પ્રજાશક્તિ જે પાર્ટી છે તેને પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે। એક સાથે 4 પક્ષો આ બંને બેઠકો પર મેદાનમાં છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે આખું ગામમાં ભાજપે કડી બેઠક પર ભંગાણ પાડ્યું છે અને આખું ગામ જે કૌયલ ગામ છે તે આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યું છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જે સમગ્ર ગામ છે તે ભાજપમાં જોડાશે। જે ગામ લોકો છે તેમના તરફથી એક ખાસ યાદી પણ તૈયાર કરવામાં આવી છે અને મોકલવામાં આવી છે પ્રદેશ ભાજપને, કે જેથી કરીને તેમના નામ જે છે તે ભાજપના કાર્યકર્તા તરીકે તેમણે મોકલ્યા છે પ્રદેશ ભાજપની। અને આજે 1500 જેટલા જે મહત્વપૂર્ણ વોટિંગ ગણી શકાય આ ગામનું, કૈયલ ગામનું। અને મહત્વપૂર્ણ છે સંજોની કે જ્યારે ચૂંટણી હોય ત્યારે એક મત તમામ લોકો માટે સંપૂર્ણપણે મહત્વનો હોય છે। દરેક રાજકીય પક્ષ માટે એક મતના કારણે હાર જીત થતી હોય છે। ત્યારે અહીં 1500 જેટલા જે વોટ છે કડી બેઠક પરના તે ભાજપ પોતાના નામે કરવા જઈ રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે આવતીકાલે જ્યારે 11 વર્ષ પૂર્ણ થવાની, મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવાની જે ઉજવણી થઈ રહી છે તેના આગલા દિવસે સી.આર. પાટીલ તરફથી જે મહત્વપૂર્ણ પગલું છે તે લેવામાં આવી રહ્યું છે। દરેક ચૂંટણીમાં જીત મેળવવા માટે સી.આર. પાટીલ જાણીતા છે અને આજે વધુ એક વખત કડી વિધાનસભા બેઠક પર જે ભાજપ તેના સુખા ગોઠવવા જઈ રહ્યું છે તે અંતર્ગત કૈયલના 1500 વોટિંગ ધરાવતું જે ગામ છે તે સમગ્ર ગામ ભાજપ સાથે જોડાવા જઈ રહ્યું છે। ધન્યવાદ સોનલ, જાણકારી બદલ।